Good morning, friends. Today we are start Standard 10 SS, Chapter number 1, Heritage of India. So, introduction. India has a rich cultural and historical heritage and natural heritage. Indian heritage includes monuments, arts, cultural, dance, music and tradition. તો ઇન્ડિયા જે છે એના પાસે એક રીચ એટલે કે ખૂબ જ પ્રભાવશાળી કલ્ચરલ હિસ્ટોરિકલ અને નેચરલ હેરિટેજ છે. મતલબ કે સાંસ્કૃતિક આપણો જે વારસો છે, ઐતિહાસિક વારસો છે, અને નેચરલ એટલે કે કુદરત પાસેથી આપણને જે મળેલું છે જે વારસાના અંદર એ ખૂબ જ રીચ એટલે કે જે બીજા કોઈ દેશો પાસે છે એટલું બધું નથી જેટલું આપણા ઇન્ડિયા પાસે છે. ઓકે, ઇન્ડિયન હેરિટેજ ઇન્ક્લુડ્સ મોન્યુમેન્ટ્સ, આર્ટ, કલ્ચર, ડાન્સ, મ્યુઝિક એન્ડ ટ્રેડિશન. મતલબ કે આપણા હેરિટેજ એટલે કે આપણા વારસાની અંદર કઈ કઈ વસ્તુનો આપણે સમાવેશ કરી શકીએ છીએ. તો કે મોન્યુમેન્ટ્સ એટલે કે સ્મારક, અલગ અલગ આર્ટ એટલે કે અલગ અલગ કલા, કલ્ચર એટલે કે સંસ્કૃતિ આપણને જે આપણા પૂર્વજો પાસેથી મળી છે, અલગ અલગ નૃત્ય, અલગ અલગ સંગીત, અલગ અલગ ધર્મ, આ બધી જ વસ્તુ આપણને આપણા ઇન્ડિયન હેરિટેજ એટલે કે આપણા વારસાના અંદર આપણને મળેલી છે. ઓકે, સો ફર્સ્ટ ઇઝ કલ્ચરલ હેરિટેજ. કલ્ચરલ હેરિટેજ કોને કહેવાય? તો કે જે મેન હેરિટેજ છે એને આપણે કલ્ચરલ હેરિટેજ તરીકે સ્પેસિફાઈ કરી શકીએ. જે ડિફરન્ટ લેંગ્વેજીસ એન્ડ ધ રિલિજિયસ ટ્રેડિશન, ફેસ્ટિવલ એન્ડ ધ કસ્ટમ, યુનિટી ઇન ડાયવર્સિટી ઇઝ ઇન્ડિયાઝ સ્ટ્રેન્થ. ઓકે, આર્કિટેક્ચર, સ્ક્રિપ્ચર્સ, સાયન્ટિફિક કોન્ટ્રીબ્યુશન્સ એન્ડ ફેર. મતલબ કે હું તમને કહેવા જાઉં તો લોકોએ એટલે કે જે આપણા પૂર્વજો છે એને આપણને શું આપ્યું? તો કે અલગ અલગ ભાષાઓ આપી, અલગ અલગ ધર્મ આપ્યા, અલગ અલગ તહેવારો આપ્યા. ઓકે, અને અલગ અલગ ધર્મના લોકો ભેગા મળીને એક સાથે બનાવીને રહે. જેમ કે યુનિટી ઇન ડાયવર્સિટી ઇઝ ઇન્ડિયા સ્ટ્રેન્થ. મતલબ કે ઇન્ડિયાની મજબૂતાઈ શામાં છે? તો કે અલગ અલગ લોકોના ધર્મના લોકો ભેગા થઈને ઇન્ડિયામાં રહે છે. બરાબર. પછી સ્ક્રિપ્ચર્સ છે, પછી જેમ કે સાયન્ટિફિક કોન્ટ્રીબ્યુશન મતલબ કે સોનિયાની શોધ છે, અલગ અલગ જે મેળાઓનું જે પ્રથા છે, આ બધું આપણા કલ્ચરલ હેરિટેજમાં મળેલું છે. એટલે કે આપણો એ સાંસ્કૃતિક વારસો છે. ઓકે, નેક્સ્ટ ઇઝ નેચરલ હેરિટેજ ઓફ ધ ઇન્ડિયા. તો આપણા નેચરલ હેરિટેજ ઓફ ઇન્ડિયાના અંદર શું આવે? તો ધીસ ઇન્ક્લુડ્સ એવરીથિંગ પ્રોવાઇડેડ બાય ધ નેચર. તો કે જે આપણને કુદરત પાસેથી મળેલું છે બધી જ વસ્તુ આપણે એના અંદર ઇન્ક્લુડ કરી શકીએ છીએ. ઇટ ઇઝ અ ગિફ્ટ ફ્રોમ ધ એન્વાયરમેન્ટ. તો એ આપણને આપણા પર્યાવરણ પાસેથી મળેલી એક ભેટ છે. ઓકે, એમાં ફર્સ્ટ છે લેન્ડસ્કેપ. લેન્ડસ્કેપ મતલબ સાદી ભાષામાં બોલવા જાઉં તો જમીન. તો બ્યુટિફુલ માઉન્ટેન્સ લાઈક ધ હિમાલયા એન્ડ ધ ફર્ટાઇલ પ્લેન. મતલબ કે આપણને આપણી નેચર પાસેથી શું મળેલું છે? તો કે જે હિમાલય જેવા સુંદર પહાડો. ઓકે, પછી જે ફર્ટાઇલ પ્લેન છે કે જેના ઉપર આપણે ખેતી કરીને આપણું જે અનાજની જે જરૂરિયાત છે, જે રહેવાની જે જરૂરિયાત છે, એ બધી આપણે પૂરી કરી શકીએ છીએ. એટલે ફર્સ્ટ છે નેચરલ હેરિટેજમાં લેન્ડસ્કેપ. સેકન્ડ ઇઝ રિવર નોન એઝ અ લોકમાતા લાઈક અ ગંગા, યમુના એન્ડ સરસ્વતી. આપણને ખબર જ છે કે પાણી વગર આપણું કોઈ જ ફ્યુચર કે કોઈ પણ જાતનો વિકાસ શક્ય નથી. એટલે આપણે નદીને લોકમાતા કહીએ છીએ. નેક્સ્ટ ઇઝ વેજીટેશન. વન્યન, પીપલ એન્ડ તુલસી આર ધ વર્કશિપ એઝ અ સ્કાર. બરાબર. તો તમને ખબર જ છે કે જેમ કે વૃક્ષને પણ આપણા હિન્દુ ધર્મના અંદર આપણે પૂજા તરીકે આપણે એની પૂજા કરીએ છીએ. જેમ કે પીપળાનું ઝાડ હોય, વડનું ઝાડ હોય, તુલસીનું ઝાડ હોય, અલગ અલગ ફેસ્ટિવલના અંદર આપણે એમની પૂજા કરતા હોઈએ છીએ. તો એ આપણને આપણા લાઈફને એક્સટેન્ડ કરવાના અંદર મતલબ કે યુઝ તો છે, પણ આપણે લોકોએ એને એક ધર્મ જોડે જોડીને પૂજા કરવાનું આપણે એનું ચાલુ કર્યું છે. કેમ કે એ આપણને જીવન જીવન અંદર ખૂબ ઉપયોગી છે. નેક્સ્ટ ઇઝ વાઇલ્ડ લાઈફ. ઇન્ડિયા ઇઝ ધ ઓનલી કન્ટ્રી વિથ બોથ લાયન એન્ડ ટાઈગર્સ. વી પ્રોટેક્ટ ધેમ થ્રુ ધ નેશનલ પાર્ક્સ. ઓકે, તો ઇન્ડિયાના અંદર એવા વાઇલ્ડ લાઈફ મતલબ કે એવી જાતના પ્રાણીઓ છે. જેમ કે જે હું કહું કે જે બંને છે લાયન અને ટાઈગર પણ અહીંયા જોવા મળે છે. તેમાં લાયન તો બહુ જ રેર છે. ઓકે, ટાઈગર તો અમુક જગ્યાએ મળી પણ શકે, પણ લાયન બહુ જ રેર છે. તો આવી જે વાઇલ્ડ લાઈફ છે એ પણ ઇન્ડિયાના અંદર આપણને જોવા મળે છે, અને એ જેનું આપણે નેશનલ પાર્કના અંદર આપણે એનું પ્રોટેક્ટ કરીએ છીએ. નેક્સ્ટ ઇઝ હિસ્ટોરિકલ મોમેન્ટમ.
તો આપણા હિસ્ટોરિકલ મોમેન્ટમના હું તમને થોડાક એક્ઝામ્પલ આપું, જેમ કે અહીંયા ફિગરમાં આપ્યું છે તાજમહેલ, કુતુબ મિનાર, રેડ ફોર્ટ, અજંતા એન્ડ ઇલોરા કેવ્સ. આ બધા આપણા શું છે, હિસ્ટોરિકલ મોમેન્ટમ છે, મતલબ કે એવા ઐતિહાસિક સ્મારકો છે મતલબ કે જે પાસ્ટના અંદર બની ગયા છે અને એનું જે કામ છે, મતલબ કે એની જે કારીગરી છે એ આજે દુનિયાના અંદર પ્રસિદ્ધ છે, બરાબર. જો એના કારણે આપણા ઇન્ડિયાનું નામ ખૂબ આગળ આવ્યું છે. તો આવી બધી થોડીક અલગ અલગ નાની નાની વાતો છે જે આપણા ઇન્ડિયાના હેરિટેજને ખૂબ અદ્ભુત અને ખૂબ ઇન્ટરેસ્ટિંગ બનાવે છે. એમાં નેક્સ્ટ છે ઇન્ડિયન આર્ટ એન્ડ આર્કિટેક્ચર. જેમ કે હું કહું તો ફર્સ્ટ ઇઝ ટેમ્પલ આર્કિટેક્ચર, મુગલ આર્કિટેક્ચર, પેઇન્ટિંગ, સ્ક્રિપ્ચર્સ. ઓકે, તો આ બધું જ આપણા ઇન્ડિયન આર્ટમાં આવેલું છે. નેક્સ્ટ ઇઝ ક્લાસિકલ ડાન્સ ઓફ ધ ઇન્ડિયા. તો આપણા ઇન્ડિયાના અંદર અલગ અલગ ડાન્સ ફોર્મ આવેલા છે. તો એમાં જે હું તમને વાત કરું તો ફર્સ્ટ ભારતનાટ્યમ, કથક, ઓડિસી, કથકલી, જે આજે ખૂબ જ પોપ્યુલર થયા છે દેશ વિદેશના અંદર. નેક્સ્ટ ઇઝ ઇન્ડિયન મ્યુઝિક, ક્લાસિકલ મ્યુઝિક, ફોક મ્યુઝિક, ટ્રેડિશનલ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ છે, અહીંયા બધા છે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ. આનો ઉપયોગ આપણા ઇન્ડિયન મ્યુઝિકના અંદર થાય છે. નેક્સ્ટ ઇઝ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા. તો આપણા ઇન્ડિયાની અંદર આપણે કયા કયા ફેસ્ટિવલ સેલિબ્રેટ કરીએ છીએ, જેમ કે દિવાળી, હોલી, ઈદ, ક્રિસમસ, નવરાત્રિ, આવા ડિફરન્ટ ટાઈપ ઓફ ફેસ્ટિવલ આપણે આપણા ઇન્ડિયાના અંદર સેલિબ્રેટ કરીએ છીએ. સો વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઓફ હેરિટેજ? તો આજે આપણું જોયું હેરિટેજ વિશે અલગ અલગ પર્સપેક્ટિવથી, તો એનું ઇમ્પોર્ટન્સ શું છે? સો ફર્સ્ટ ઇઝ કનેક્ટ અસ ટુ અવર પાસ્ટ, ટીચ કલ્ચર એન્ડ વેલ્યુઝ, પ્રિઝર્વ ધ નેશનલ આઇડેન્ટિટી. મતલબ કે આની આપણે ઇમ્પોર્ટન્સ કેમ માનવી જોઈએ? તો કે એ આપણને આપણા પાસ્ટથી કનેક્ટ કરે છે, આપણા કલ્ચરલ્સ અને આપણા વેલ્યુની એ આપણાને શીખ આપે છે અને આપણા નેશનને પ્રિઝર્વ, આપણા નેશનની આઇડેન્ટિટી પ્રિઝર્વ કરવામાં આપણી મદદ કરે છે. આપણું નેશન એના વડે ઓળખાઈ શકે છે, એટલે આપણા હેરિટેજની ઇમ્પોર્ટન્સ છે. સો તો આપણે એનું કન્ઝર્વેશન કરવા માટે શું કરવું જોઈએ? તો કન્ઝર્વેશન ઓફ ધ હેરિટેજ, પ્રોટેક્ટ મોમેન્ટમ, મતલબ કે આપણા જે સ્મારકો છે એને આપણે પ્રોટેક્ટ કરવા જોઈએ, પ્રમોટ ધ અવેરનેસ, તેઓ લોકોની અંદર જાગૃતિ ફેલાવવી જોઈએ, મેન્ટેન ક્લીનનેસ અરાઉન્ડ ધ હેરિટેજ સાઇટ, મતલબ કે આપણી જે પણ હેરિટેજ સાઇટ છે એની આગળ ક્લીનનેસ આપણે મેન્ટેન રાખવી જોઈએ. ઓકે, સો now complete this chapter. So what is conclusion? Indian heritage is a unique and valuable. તો આના પરથી આપણને એ શીખવા મળે કે આપણું જે ઇન્ડિયાનું હેરિટેજ છે, આપણો જે વારસો છે એ ખૂબ જ યુનિક અને વેલ્યુએબલ છે. વી શુડ પ્રોટેક્ટ એન્ડ પ્રિઝર્વ ઇટ ફોર ધ ફ્યુચર જનરેશન. તો આપણે એને પ્રોટેક્ટ કરવો જોઈએ, જેના કારણે આપણે એને પ્રિઝર્વ કરી શકીશું આપણી આવનારી જનરેશન માટે. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ ધીસ ચેનલ.